નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર 9 સામાજિક ધોરણભંગ બાળ અપરાધ ને યુવા અંજામ. વિડિયા લેક્ચરમાં ધોરણભંગની ચર્ચા કરી. આજે આપણે બાળ અપરાધની ચર્ચા કરીશું. માનવ જીવનના પ્રારંભિક તબક્કાથી જ બાળક સમાજના ધોરણો, મૂલ્યો, અજીવી સાંસ્કૃતિક બાબતોને જીવનમાં આત્મસાત કરવા માટે પ્રયત્નશીલ હોય છે. ખાસ કરીને અન્યના અનુકરણથી શીખીને ભાવિ જીવનમાં સમજદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવવા માટે તે તૈયાર થતો હોય છે. બાલ્યાવસ્થામાં બાળકમાં અજ્ઞાનતા, અણસમજ, ચંચળતા હોય છે. આ અવસ્થામાં સમાજ કે કાયદાના ધોરણોથી વિરુદ્ધનું વર્તન જોવા મળે ત્યારે તેવું વર્તન કરનાર બાળકોના વર્તનને આપણે બાળ અપરાધ વિશે વિચારવા પ્રેરે છે. વિદ્યાર્થી મિત્રો, માનવ જીવનના પ્રારંભિક તબક્કો એટલે બાળપણ. સમાજના ધોરણો, મૂલ્યો જેવી સાંસ્કૃતિક બાબતો જીવનમાં આત્મસાત કરતી હોય છે. ભાવિ જીવનને સમજદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવવા માટે વડીલ વ્યક્તિ તૈયાર હોય છે. બાલ્યાવસ્થામાં બાળક છે અજ્ઞાન તો હોય છે, એનામાં અણસમજ હોય છે, પરંતુ એની સંચળતાનું બળ વધુ પ્રબળ હોય છે. ઘણી વખત આ અવસ્થામાં બાળક કાયદાનો વિરોધ કરે, વર્તન કરે અથવા તો અજાણતા વર્તન કરતું હોય તો ત્યારે આપણે એને બાળ અપરાધ તરીકે વિચારવા પ્રેરીએ છીએ. બાળ અપરાધને અંગ્રેજીમાં જુનિયર ડેલિક્યુન્સ તરીકે ઓળખવામાં આવે છે. બાળ અપરાધનો ખ્યાલ ઉંમર સાથે સંકળાયેલો છે. સામાન્ય રીતે 7 વર્ષથી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ તરીકે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. 7 થી 18 વર્ષની વચ્ચેની વય ધરાવતી વ્યક્તિ ગેરકાનૂન વર્તન કરે, ઘણી વખત અણસમજ અથવા તો જાણી જોઈને ગેરકાનૂન વર્તન કરે, એને બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં જોવા મળતા અને વધતા જતા બાળ અપરાધના વ્યાપથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષાયું છે. વર્તમાન સમયમાં ભારતમાં બાળ અપરાધના વધતા જતા પ્રમાણ અને તેની ઉંમરને ધ્યાનમાં લઈ સંસદે ખરડો પસાર કર્યા. તે મુજબ 31/12/2015થી અમલમાં આવેલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 2 અથવા તો કૌંસમાં 12 બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય તે ઉંમર સુધીના બાળક દ્વારા જ્યારે ધોરણ વિરુદ્ધ વર્તન થાય તો તેને બાળ અપરાધ અને તેનું વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવાય. સમાજશાસ્ત્રી અને માનવશાસ્ત્રી બાળક પ્રત્યે પોતાનું ધ્યાન આકર્ષિત થયું. વધતા જતા બાળ અપરાધના પ્રમાણ અને એની ઉંમરને ધ્યાનમાં લીધી 2015માં 31 ડિસેમ્બરના દિવસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2 બાળક માટેની વય 18 વર્ષથી નીચેની એવું કોઈ વિરોધનું વર્તન કરે ત્યારે એને બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. બાળ અપરાધની વ્યાખ્યા. પારિભાષિક કોશ સમાજશાસ્ત્ર વિશાળ અર્થમાં બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો માટે અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય છે. આવા કાયદામાં જે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સામે કંઈક સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય એવા કૃત્યો. જો વિશાળ અર્થમાં અમુક ઉંમર નીચેની વયના બાળકો અથવા કિશોર અવસ્થાના કે જે કૃત્યો કરે છે એ સમાજ વિરોધી છે અને કાયદા વિરોધી છે, કાયદો હોવા છતાં એ બાળક આવું અપરાધ કરતું હોય ત્યારે એને અપરાધી તરીકે અને એને સામેના નક્કર પગલાં. અંસા શેઠ. સમાજશાસ્ત્રીય સંશોધનમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે
બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા તો અદાલતી સત્તાવાળાઓને સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય છે. બાળ અપરાધી અંસા શેઠ એમ કહે છે કે એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓ અથવા તો અદાલતી સત્તાવાળાઓને સત્તાવાર રીતે પગલાં લીધા હોય તેવા. શેઠના બાળ અપરાધ એ જ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલ નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું વિચલિત વર્તન છે. બાળક દ્વારા નાની વયે કરવામાં આવતું એક વિચલિત કૃત્ય છે. ટૂંકમાં બાળકો દ્વારા કરવામાં આવતા એવા વર્તનો કે જે સમાજના સામાજિક અને સાંસ્કૃતિક માળખાથી વિરુદ્ધમાં હોય અને સમગ્ર સમાજના વિઘટન માટે જવાબદાર હોય એટલે બાળ અપરાધ, અને આવો અપરાધ કરનાર બાળક એટલે બાળ અપરાધી. ટૂંકમાં બાળકે કરવામાં આવેલું ગેરકાનૂન વર્તન સમાજ વિરોધી, સામાજિક સાંસ્કૃતિક માળખાના વિરોધમાં હોય, સમગ્ર સમાજના વિઘટન માટે જવાબદાર હોય, અને આ બાળ અપરાધ, આવો અપરાધ કરનાર બાળક એટલે બાળ અપરાધી. બાળ અપરાધના કારણ સામાન્ય રીતે કોઈ ઘટના માટે માત્ર એક જ કારણ જવાબદાર હોય તેવું બનતું નથી. આ હકીકત બાળ અપરાધ માટે પણ એવી જ રીતે લાગુ પડે છે. બાળ અપરાધ માટે જોવા મળતા અનેક કારણોની એક વિશેષતા એ છે કે બધા જ કારણો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે કે તેમને અલગ અલગ દર્શાવેલા મુશ્કેલ છે. આમ બાળ અપરાધ માટે જવાબદાર કારણો આપણે મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બાળક કોઈ પણ ઘટના પાછળ જવાબદાર છે તો એનું કોઈ જવાબદાર બનતું નથી, કારણ કે એ એક જવાબદાર નથી અથવા તો એને અપરાધ લાગુ પડે છે. પણ બાળ અપરાધી માટે ખાસ વિશેષ કારણો જવાબદાર સંકળાયેલા હોય છે અને એને બે વિભાગમાં વિભાજિત કરેલા છે. સામાજિક અને આર્થિક કારણ છે, અને બીજું કારણ ત્રીજા લેક્ચરમાં આવશે, વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. બાળક શા માટે અપરાધ કરે તેના બે પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર એટલે સામાજિક અને આર્થિક કારણ. બાળકોના ધોરણભંગ વર્તન માટે સામાજિક આર્થિક કારણોની પ્રબળ અસર જોવા મળે છે. સામાજિક આર્થિક કારણોમાં કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથો, સંપર્ક માધ્યમો વગેરે સમાવેશ થાય છે. અહીં આ કારણોની વિસ્તૃત સમજ મેળવી. વિદ્યાર્થી મિત્રો, પહેલું કારણ છે આર્થિક ને બીજું છે સામાજિક. એમાં માટે શાળા જવાબદાર છે, કુટુંબ છે, સમવયસ્ક જૂથ, સંપર્ક માધ્યમો વગેરેનો સમાવેશ થાય. એમાં પહેલું કુટુંબ. કુટુંબના કયા કારણોથી બાળક અપરાધ કરે તે. કુટુંબ સામાજિકકરણ કરનારું પાયાનું એકમ છે. માતા પિતા અને બાળકો વચ્ચે ખામીભર્યા સંબંધો, કુટુંબનું કદ, માતા પિતા દ્વારા પ્રયોજવામાં આવતી બાળકના વર્તન માટેની નિયંત્રણ શૈલી, કુટુંબનું શિક્ષણ, કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ જેવા અનેકવિધ પરિબળ બાળકના સામાજિકકરણ પર અસર કરતા હોય છે. જો બાળક ઉપર કુટુંબનું સામાજિકકરણ અસર કરતું હોય, માતા પિતા અને પુત્રો વચ્ચેનો સંબંધ, આ સંબંધ છે ખામીભર્યો હોય, કુટુંબનું કદ એના માટે પણ જવાબદાર હોય, ઘણી વખત બાળક ઉપર નિયંત્રણ શૈલી છે એ વધુ કઠોર હોય, આમ કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ એ પણ સામાજિકકરણને અસર કરતા હોય છે. કુટુંબ દ્વારા બાળકને મળતા પ્રેમ, લાગણી અને હૂંફ વડે બાળકની શારીરિક, માનસિક જરૂરિયાત સંતોષાતી હોય છે. આ જરૂરિયાતને સંતોષ બાળકમાં સામાજિક, માનસિક સલામતીની લાગણી જન્માવે છે. જો પરિવારમાં બાલ્યાવસ્થાના તબક્કામાં પતિ પત્ની વચ્ચેના કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધ ખામીભર્યા હોય તો બાળકને ભાવાત્મક વિકાસ રૂંધાય છે. કૌટુંબિક સંબંધમાં આ પ્રકારની વિસંવાદિતા બાળકમાં અસલામતી અને તિરસ્કારની ભાવના જન્માવે છે. કુટુંબના સભ્યો સાથે તાદાત્મ્યના અભાવને કારણે બાળક પોતાના મોટા ભાગનો સમય ઘરની બહાર પસાર કરવા પ્રેરાય છે. આ સમયે જો તેને ઘરની
બહાર પણ યોગ્ય વાતાવરણ ન મળે તો તે અપરાધી પ્રવૃત્તિ કરવા તરફ ધકેલાય છે. માતા પિતાનો પ્રેમ, હૂંફ, લાગણી ન મળતા હોય, એના પ્રત્યેનું વર્તન છે ખામીભર્યું હોય, એના પ્રત્યેની એની અસલામતી અને તિરસ્કારની ભાવના હોય, કુટુંબ સાથે એની તાદામત્ય એટલે કે એની નજીકતા ન હોય, આમ બાળક તિરસ્કારની ભાવના અનુભવતું હોય, એને ઘરની બહાર રમતું હોય અને ઘરની બહાર પણ એને એવું મિત્ર વર્તુળનું પ્રવૃત્તિ મળતી હોય કે એ અપરાધ તરફ પ્રેરાય છે. ગરીબ કુટુંબમાં જો બાળકની સભ્ય સંખ્યા વધારે હોય તો તેની સીધી અસર બાળકના શિક્ષણ પર થતી હોય છે. આવા કુટુંબમાં ખૂબ નાની ઉંમરે બાળકે આર્થિક પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે. વળી કુટુંબના વડીલો પણ આર્થિક જરૂરિયાતોની પૂર્તિ માટે વ્યસ્ત હોવાને કારણે તેઓ બાળકના ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. આવા સંજોગોમાં બાળકને અપરાધી પ્રવૃત્તિ તરફ ખેંચી જાય છે. જો ગરીબ કુટુંબ હોય, બાળકો પ્રત્યે ભણાવવા માટે કે શિક્ષણ આપી શકતા ન હોય, નાની ઉંમરે બાળકને આર્થિક પ્રવૃત્તિ કરવી પડતી હોય, કુટુંબના વડીલોની આર્થિક જરૂરિયાતને પૂર્ત કરવા માટે બાળક વ્યસ્ત રહેતો હોય, નાની ઉંમરે બાળકને કામ કરવું પડતું હોય, આવા સંજોગ ઘણી વખત બાળકને બાળ અપરાધી તરફ લઈ જાય છે. કુટુંબમાં બાળકો સાથેની નિયંત્રણ શૈલી પણ બાળકના સામાજિકકરણમાં વિકૃતિ સર્જે છે. જેમ કે માતા પિતા દ્વારા સખત અને કડક નિયંત્રણ કે શિથિલ નિયંત્રણ કે પછી નિયંત્રણનો અભાવ તથા વિરોધાભાસી નિયંત્રણ પદ્ધતિ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં અવરોધક બને છે. ક્યારેક બાળકની વ્યાજબી જરૂરિયાતની માંગને કડકપણે દબાવી દેવામાં આવે ત્યારે બાળક અનુસૂચિત પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. દાખલા તરીકે ઘરમાંથી ભાગી જવું, નાની નાની ચોરી કરવી વગેરે. વિદ્યાર્થી મિત્રો, બાળકને માતા પિતા પ્રત્યે મળતો હૂંફ અને લાગણી સામાજિકકરણમાં ઘણી વખત નિયંત્રણ શૈલી છે વિકૃતિ પેદા કરે છે. માતા પિતા સખત અને કડક નિયંત્રણ બાળક ઉપર રાખતા હોય તો ઘણી વખત એની જરૂરી માંગણી પણ એ માગી શકતો નથી ને માગે છે તો એને આપણે દબાવી દેતા હોય છે અને બાળકનો વિકાસ પણ અવરોધક બનતો હોય છે અને વ્યાજબી જરૂરિયાતની માંગને એ સ્પષ્ટપણે માગી શકતા ન હોય અને ઘણી વખત એ પછી બીજી પ્રવૃત્તિ તરફ વળતા હોય છે. દાખલા તરીકે ઘરમાંથી ભાગી જવું, ઘરમાંથી નાની મોટી ચોરી કરવી વગેરે કારણો જવાબદાર બનતા હોય છે. બાળકોના વર્તનને નિયંત્રિત કરવાની માતા પિતા બંનેની પદ્ધતિમાં સમાનતા હોવી જરૂરી છે. જો તેમની પદ્ધતિમાં વિરોધાભાસ હોય તો બાળકમાં કોઈ એક ચોક્કસ વર્તન ઢબનો વિકાસ થતો નથી. આવા સંજોગોમાં બાળક કુટુંબના સભ્યો સિવાય અન્યને પ્રેરણાસ્ત્રોત બનાવી તેના જેવું વર્તન કરવા પ્રેરાય છે, જે તેનામાં વિચલનની શક્યતા વધારે છે. વળી છૂટાછેડા કે મૃત્યુ જેવા કારણોથી ઊભા થયેલા ભગ્ન કુટુંબમાં બાળક વંચિત અનુભવે છે, જે તેના સામાજિકકરણને અસર કરે છે. જો નિયંત્રણ પદ્ધતિ માતા પિતાની સમાનતાની હોવી જરૂરી છે. બાળક કોઈ એક ચોક્કસ વર્તન ઢબનો વિકાસ થતો નથી. અમુક સંજોગોમાં બાળક છે કુટુંબના સભ્ય સિવાય કે પ્રેરણાસ્ત્રોત બનાવી તેના જેવું વર્તન કરવા પ્રેરતા હોય છે. બીજાનું અનુકરણ કરવું. આજના યુગમાં તો બાળક ફિલ્મ સ્ટારનો કે ક્રિકેટ સ્ટારના વર્તન ભાવથી જોડાયેલો હોય છે અને ઊંચી માંગ, ઊંચા લોભની પસંદગી સાથે જીવતો હોય છે અને આર્થિક સ્થિતિ માતા પિતાની નબળી હોઈને ન પહોંચી વળતા હોય ત્યારે એ સ્થિતિથી એ બાળક દૂર રહે છે અને એને પહોંચવા માટે એ અપરાધ કરતો હોય. શાળા. કુટુંબની જેમ શાળા પણ સામાજિકકરણ પર અસર કરતું એક અગત્યનું માધ્યમ છે. શાળા જીવન અનુભવો બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. શાળા કક્ષાએ જો શિસ્તનો અતિરેક થાય કે બાળકને જાણે અજાણે વારંવાર શિક્ષા કે સજાનો ભોગ બનવું પડતું હોય કે પછી માનસિક ત્રાસ આપે એવા ધોરણો શાળામાં પ્રવર્તતા હોય તો બાળક શાળા અને શિક્ષણથી વિમુખ થાય છે. આ પરિસ્થિતિ દૂર રહેવાના પ્રયત્નોના ભાગરૂપે બાળક શાળામાંથી પલાયન થવાનું કે નાસી જવાનું વધુ ઉચિત માને છે. શાળાને ઘરમાંથી લાંબા સમય સુધી બહાર રહેવાને કારણે જો બહાર તેને યોગ્ય વાતાવરણ ન મળે તો અજાણતા પણ તેનાથી વિચલિત વર્તન થવાની શક્યતા વધી જાય. જો કુટુંબની જેમ શાળા પણ બાળકનું સામાજિકકરણ કરે છે.
શાળા પણ એક મહત્ત્વનો કે અગત્યનો ફાળો બાળકના જીવનના ઘડતર માટે આપે છે. શાળામાં જો શિસ્ત માટે અતિરેક શિસ્ત હોય, સજા થતી હોય, જાણા અજાણા કે વારંવાર શિક્ષા કે સજાનો ભોગ બાળક બનતું હોય તો માનસિક ત્રાસી જવાનો છે, વર્ગ છોડી દેવાનો છે, અભ્યાસ છોડી દેવાનો છે, ભણતર પણ એનું છૂટી જવાનું છે અને ઘરમાંથી લાંબા સમય સુધી બહાર રહેવાને કારણે અને વાતાવરણ યોગ્ય ન મળતા તે વિચલિત પ્રવૃત્તિમાં મુકાવાનો છે. સમવયસ્ક જૂથ. સમવયસ્ક જૂથ એટલે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ. આ જૂથ બાળકના વિકાસ અને વ્યક્તિત્વ ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પોતાની જ ઉંમરના મિત્રો સાથેના સંપર્ક અને સહવાસ તે જૂથ પર બાળકનું તાદાત્મ્ય અને આત્મીયતા વધારે છે. જુદી જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા આ જૂથના મિત્રોના આચાર વિચારની સીધી અસર બાળકના માન સપાટ પર પડતી હોય છે. આવા સમયે ખરાબ નિયંત્રણની સોબત તેને ધોરણ વિરુદ્ધ વર્તન કરવા પ્રેરણા આપે છે. સમવયસ્ક એટલે સરખી વયનું જૂથ બાળકના વિકાસ અને વ્યક્તિત્વના ઘડતર માટે મહત્ત્વની ભૂમિકા એના મિત્રો આપતા હોય છે. મિત્રોનો સંપર્ક અને સહવાસ બાળકની આત્મીયતા વધારે છે. તાદાત્મ્ય સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને એક મિત્રતાનો આચાર વિચારની સીધી અસર બાળકના માન સપાટ ઉપર પડતી હોય છે. સમૂહ માધ્યમો. સમૂહ માધ્યમો ચલચિત્રો, વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ અને ઇન્ટરનેટ જેવા સમૂહ માધ્યમની અતિરેકથી બાળકના જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. આ સમૂહ માધ્યમ દ્વારા રોજબરોજ પ્રસારિત થતા અપરાધી વર્તનના સમાચારો અને અશ્લીલતા અને બાળ માનસ પર વિકૃત અસર ઊભી કરે છે. જિજ્ઞાસા, કુતૂહલ, અજ્ઞાનતા અને સારા નરસાના વિવેક ભાનનો અભાવ જેવા પરિબળો બાળકને ધોરણભંગ વર્તન તરફ ખેંચી જાય છે. સમવયસ્ક પછીનું સમૂહ માધ્યમ ટેલિવિઝન હોય, વર્તમાનપત્રો, ખાસ કરીને ચલચિત્રો એના માટે જવાબદાર, અને બીજું છે ઇન્ટરનેટ અને મોબાઈલ કે બાળકને અતિરેક ઉપયોગને કારણે જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાતું હોય છે. રોજબરોજ પ્રસરતી અપરાધી વર્તનના સમાચારો અને અશ્લીલતાને બાળ અપરાધની મનસ પર વિકૃતિ અસર ઊભી કરે છે. જિજ્ઞાસા, કુતૂહલ, અજ્ઞાનતા અને સારા નરસાના વિવેક ભાવને અભાવ જેવી બાળ અપરાધના ધોરણભંગ વર્તન તરફ ખેંચી જાય છે. શહેરી વાતાવરણ. શહેરી વાતાવરણ કેટલેક અંશે બાળકોના અપરાધી વર્તનને ઉત્તેજન પૂરું પાડે છે. શહેરી સમુદાય એક દૂરવંતી સમુદાય છે. શહેરોમાં ગુનાહિત વર્તનને છુપાવી શકાય તેમ હોવાથી બાળકને પોતાના ઓળખનો ભય ઓછો રહે છે. વળી ગંદા વસવાટ, વસ્તીની ગીચતા જેવા પરિબળને કારણે સામાજિક નિયંત્રણની અસરકારકતા ઘટે છે. શહેરોનું આવું વાતાવરણ બાળકની અપરાધી પ્રવૃત્તિના વધારો કરવા એક યા બીજી રીતે ભાગ ભજવે છે અને બાળકને ધોરણભંગ વર્તન તરફ ધકેલે છે. શહેરી વાતાવરણ શું કરે છે? બાળક માટે અપરાધનું સમુદાય એક દૂરવર્તી સમુદાય છે. ગુનાહિત વર્તનને છુપાવી શકાય જેવાથી બાળક છે એ ઓળખનો અનુભવ અથવા તો ભય ઓછો રહે છે. વળી ગંદા વસવાટ શહેરોમાં વસ્તી વિસ્ફોટ પરિબળને કારણે ઘણી વખત સામાજિક નિયંત્રણની અસરકારકતા એનામાં ઘટે છે અને એને એવું વાતાવરણ મળે છે કે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે.